નમસ્કાર. ચાલો એક એવી દુનિયામાં જઈએ, એક એવા સમયમાં જ્યારે ભારત કળા, વિજ્ઞાન અને સમૃદ્ધિમાં આખી દુનિયામાં ડંકો વગાડતું હતું. ઇતિહાસકારો આ સમયને સુવર્ણ યુગ તરીકે ઓળખાવે છે અને આજે આપણે એ જ શાનદાર ગુપ્ત સામ્રાજ્યના ઇતિહાસમાં ઊંડા ઉતરવાના છીએ. તો સવાલ એ થાય કે ગુપ્તકાળને સુવર્ણ યુગ કેમ કહેવામાં આવે છે? શું બધે સોનું જ સોનું હતું? ના, એવું નથી. પણ આ સવાલનો જવાબ જ આપણને ગુપ્ત સામ્રાજ્યની ખરી ભવ્યતા સમજાવશે. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણી આ સફરના આપણે શું શું જોવાના છીએ? જુઓ, પહેલાં તો સામ્રાજ્યનો પાયો કેવી રીતે નખાયો એ સમજીશું. પછી એના મહાન રાજાઓને મળીશું. એ લોકો રાજ કેવી રીતે ચલાવતા હતા, અર્થતંત્ર કેવું હતું એ બધું જોઈશું. અને પછી જે સૌથી મજેદાર છે એ સમયની કળા, સંસ્કૃતિ અને વિજ્ઞાનની અજાયબીઓ. અને છેલ્લે એ પણ જાણીશું કે એમનો વારસો આજે પણ આપણા માટે કેમ આટલો મહત્વનો છે. તો ચાલો શરૂ કરીએ એકદમ શરૂઆતથી. કોઈ પણ મોટા સામ્રાજ્યનો પાયો મજબૂત હોવો જરૂરી છે અને એ પાયો નાખે છે એના શરૂઆતના શાસકો. તો જોઈએ કે ગુપ્ત વંશની શરૂઆત કોણે અને કેવી રીતે કરી. જુઓ, ગુપ્ત વંશનો પાયો નાખ્યો શ્રીગુપ્તે. એમના પછી આવ્યા એમના દીકરા ઘટોત્કચ. પણ સાચો ગેમ ચેન્જર આવ્યો એમના પછી, ચંદ્રગુપ્ત પ્રથમ. એ ગાદી પર બેઠા અને એમણે એ બહુ જ હોશિયારીભર્યું કામ કર્યું. એમણે લીછવી રાજકુમારી કુમારદેવી સાથે લગ્ન કર્યા. આનાથી એમની રાજકીય તાકાત અનેક ગણી વધી ગઈ અને એટલી બધી કે એમણે પોતાને મહારાજા ધીરાજ એટલે કે રાજાઓના પણ રાજા તરીકે જાહેર કર્યા. અહીંથી જ સામ્રાજ્યનો ખરો ઉદય શરૂ થયો. હવે વાત કરીએ એ બે મહાન સમ્રાટોની જેમણે ગુપ્ત સામ્રાજ્યને એની ટોચ પર પહોંચાડ્યું, સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો. આ બે નામ જ એવા છે કે ગુપ્ત યુગને સુવર્ણયુગ કહેવા માટે પૂરતા છે. ચંદ્રગુપ્ત પ્રથમના પુત્ર સમુદ્રગુપ્ત એક એવા સમ્રાટ કે જેમના વિશેની મોટાભાગની માહિતી આપણને એક જ જગ્યાએથી મળે છે અને એ છે પ્રયાગ પ્રશસ્તિ. અલ્હાબાદમાં આવેલા આ સ્તંભ પર એમના દરબારી કવિ હરિશ્યણે સમુદ્રગુપ્તના વિજયો અને એમના ગુણોનું એવું અદ્ભુત વર્ણન કર્યું છે કે આજે પણ ઇતિહાસનો એક અમૂલ્ય ખજાનો ગણાય છે. પણ સમુદ્રગુપ્ત માત્ર તલવારના જ ધની નહોતા, એક કળાના પણ એટલા જ શોખીન હતા. અને આ વાતનો સૌથી મોટો પુરાવો છે એમના સિક્કા. આ જુઓ, આ સિક્કાઓમાં એમને વીણા વગાડતા બતાવવામાં આવ્યા છે. વિચાર તો કરો, એક મહાન વિજેતા, એક સમ્રાટ વીણા વગાડી રહ્યો છે. આ જ કારણથી એમને કવિરાજનું બિરુદ પણ મળ્યું હતું. જબરદસ્ત કહેવાય ને? ટૂંકમાં કહીએ તો સમુદ્રગુપ્ત એક કમ્પ્લીટ પેકેજ હતા. એમને તલવારના જોરે ઉત્તરથી દક્ષિણ સુધી રાજ્યો જીત્યા, અશ્વમેધ યજ્ઞ કરીને પોતાની સત્તા સાબિત કરી અને બીજી બાજુ વીણા વગાડીને અને કવિતાઓ લખીને કળાને પણ જીવંત રાખી. આ બધા મુદ્દા પરીક્ષા માટે ખાસ યાદ રાખવા જેવા છે. સમુદ્રગુપ્ત પછી આવ્યા એમના પુત્ર ચંદ્રગુપ્ત બીજો. અને એમના સમયમાં તો ગુપ્ત સામ્રાજ્ય જાણે આસમાને પહોંચી ગયું. એ એટલા પ્રતાપી રાજા હતા કે એમણે વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું. અને વિક્રમાદિત્ય એ માત્ર એક નામ નથી, એ એક ઓળખ છે, શૌર્ય, બુદ્ધિ અને ન્યાયની. આ નકશા પર એક નજર નાખો. પશ્ચિમમાં સૌરાષ્ટ્રથી લઈને પૂર્વમાં બંગાળ સુધી આટલું વિશાળ હતું ચંદ્રગુપ્ત બીજાનું સામ્રાજ્ય. એમની સૌથી મોટી જીત હતી શક ક્ષત્રપ વંશનો અંત. આ વિજય એટલો મોટો હતો કે એમણે શકારી એટલે કે શકોનો દુશ્મન બિરુદ મેળવ્યું અને એની યાદમાં ખાસ ચાંદીના સિક્કા પણ ચલાવ્યા. ઓકે, તો આટલા મોટા સામ્રાજ્યનો વહીવટ ચાલતો કેવી રીતે હતો? કારણ કે ખાલી યુદ્ધો જીતવાથી સામ્રાજ્ય ટકતું નથી. એને ચલાવવા માટે એક મજબૂત સિસ્ટમ જોઈએ. ચાલો જોઈએ ગુપ્તકાળની એ સિસ્ટમ કેવી હતી. ગુપ્તોની વહીવટી સિસ્ટમ એકદમ વ્યવસ્થિત અને સરળ હતી. સૌથી ઉપર કેન્દ્રમાં હતા સમ્રાટ. પછી આખા સામ્રાજ્યને અલગ અલગ પ્રાંતોમાં વહેંચવામાં આવ્યું હતું, જેનો વહીવટ કુમારામાત્ય કરતા, સમજો કે આજના ગવર્નર. અને પછી દરેક પ્રાંતને જિલ્લાઓમાં, જેને વિષય કહેવાતા, એમાં વહેંચવામાં આવતા. એનો વહીવટ વિષયપતિ સંભાળતા, સમજો કે આજના કલેક્ટર. એકદમ ક્લિયર કટ સિસ્ટમ. ગુપ્ત યુગની આટલી બધી સમૃદ્ધિ પાછળનું કારણ હતું એમનું મજબૂત અર્થતંત્ર. ખેતી મુખ્ય હતી અને કર કેટલો હતો ખબર છે? ખેડૂત જે પણ ઉગાડે એનો ખાલી 6ઠ્ઠો ભાગ, ખૂબ જ ઓછો. પણ અસલી કમાણી હતી વેપારમાં. ખંભાત, ભરૂચ જેવા આપણા ગુજરાતના બંદરો પરથી જહાજોમાં કપાસ, રેશમ, મસાલા ભરીને દુનિયાભરમાં મોકલાતા અને બદલામાં સોનું ચાંદી ઠલવાતું. હવે આપણે એ મુદ્દા પર આવીએ છીએ જે ખરેખર ગુપ્ત યુગને સુવર્ણયુગ બનાવે છે. એ છે એની સંસ્કૃતિ, ધર્મ અને કળા.
આ જ એ યુગનો આત્મા હતો. એક ખાસ વાત એ હતી કે ગુપ્ત રાજાઓ પોતે વિષ્ણુ ભગવાનના ભક્ત હતા, પણ એમના રાજમાં બધા જ ધર્મોનું સન્માન થતું. એક બાજુ હિન્દુ ધર્મના મોટા મોટા મંદિરો બંધાઈ રહ્યા હતા, તો બીજી બાજુ બૌદ્ધ અને જૈન ધર્મના વિહારો અને મઠો પણ ખૂબ વિકસી રહ્યા હતા. આ ધાર્મિક સહિષ્ણુતા જ એ યુગની બહુ મોટી તાકાત હતી. આ યુગ કળા અને સાહિત્યનો સુવર્ણકાળ હતો. લિટરલી કાલિદાસ જેવા મહાન કવિઓએ અભિજ્ઞાન, શાકુંતલમ અને મેઘદૂતમ જેવી એવી અદ્ભુત રચનાઓ કરી જે આજે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. સારનાથમાં બુદ્ધની એવી મૂર્તિઓ બની કે જાણે શાંતિ અને કરુણા પથ્થરમાંથી જીવંત થઈ ઉઠી હોય, અને અજંતા ઇલોરાની ગુફાઓ, એના ચિત્રો તો જાણે પથ્થર પર દોરેલી જીવતી જાગતી વાર્તાઓ છે. આ જ સમયમાં ભારતમાં મંદિર સ્થાપત્યની પણ શરૂઆત થઈ. આ બે તસવીરો જુઓ. એક બાજુ છે નાલંદા યુનિવર્સિટી, એ સમયનું જ્ઞાનનું સૌથી મોટું કેન્દ્ર, જ્યાં દુનિયાભરમાંથી લોકો ભણવા આવતા. અને બીજી બાજુ છે અજંતાની ગુફાઓ, કળાનું બેનમૂન ઉદાહરણ. આ બતાવે છે કે ગુપ્તકાળમાં જ્ઞાન અને કળા બંને એકસાથે પોતાની ટોચ પર હતા. પણ વાત અહીં પૂરી નથી થતી. ગુપ્તકાળ માત્ર કળા સાહિત્ય માટે જ નહીં, પણ વિજ્ઞાનના ક્ષેત્રે થયેલી પ્રગતિ માટે પણ ઓળખાય છે. એ સમયમાં ગણિત, ખગોળશાસ્ત્ર અને ધાતુ વિજ્ઞાનમાં એવી શોધો થઈ જે આજે પણ આપણને વિચારતા કરી દે છે. ચાલો એ મહાન વૈજ્ઞાનિકોને મળીએ. આર્યભટ્ટ. એમણે દુનિયાને શૂન્ય અને પાઈની કિંમત આપી. એમના વગર આજનું વિજ્ઞાન અને ટેકનોલોજી શક્ય જ નહોતા. પછી છે વરાહમિહિર, જેમણે બૃહદ સંહિતા લખીને આકાશના ગ્રહો અને તારાઓના રહસ્યો ઉજાગર કર્યા. અને વાગ્ભટ્ટ, જેમણે અષ્ટાંગ હૃદય લખીને આયુર્વેદને એક નવી દિશા આપી. આ નામ અને એમના કામ ભારતના વૈજ્ઞાનિક વારસાનો મજબૂત પાયો છે. અને હવે વિજ્ઞાનનો એક જીવતો જાગતો પુરાવો. આ છે દિલ્હીનો પ્રખ્યાત લોહસ્તંભ. ગુપ્તકાળમાં બનેલો આ સ્તંભ એમના ધાતુ વિજ્ઞાનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પણ એમાં એવું તે શું ખાસ છે કે આપણે એની આટલી વાત કરીએ છીએ? આ સ્તંભને બને લગભગ 1600 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે, અને એ ખુલ્લામાં ઊભો છે. સદીઓથી વરસાદ, ગરમી, ઠંડી બધું જ સહન કરી રહ્યો છે, અને છતાં આજ સુધી એને કાટ નથી લાગ્યો. આ કોઈ જાદુ નથી, આ છે શુદ્ધ વિજ્ઞાન. વૈજ્ઞાનિકોનું માનવું છે કે એમાં રહેલા ફોસ્ફરસના કારણે એની સપાટી પર એક રક્ષણાત્મક પડ બની જાય છે. વિચાર કરો, 1600 વર્ષ પહેલાંની ટેકનોલોજી. અદ્ભુત. પણ દરેક સૂર્યોદય પછી સૂર્યાસ્ત થાય છે. શક્તિશાળી હૂણ લોકોના આક્રમણો સામે ગુપ્ત સામ્રાજ્ય ધીમે ધીમે નબળું પડ્યું અને વિખેરાઈ ગયું. પણ યાદ રાખો, સામ્રાજ્યો ભલે ખતમ થઈ જાય, એમનો વારસો હંમેશા જીવંત રહે છે. ગુપ્ત સામ્રાજ્ય ભલે ઇતિહાસ બની ગયું, પણ એમની સિદ્ધિઓ, એમનો વારસો આજે પણ આપણી સાથે છે. તો છેલ્લે એક સવાલ વિચારવા માટે. વિજ્ઞાનમાં શૂન્યની ભેટ, કળામાં અજંતાના ચિત્રો, સાહિત્યમાં કાલિદાસની અમર રચનાઓ કે પછી શાસનમાં ધાર્મિક સહિષ્ણુતા, ગુપ્તયુગની આ બધી મહાન સિદ્ધિઓમાંથી આજના ભારત માટે સૌથી વધુ પ્રેરણાદાયક કઈ છે? આ પ્રશ્ન પર વિચાર કરતા આપણે આજની આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ.